ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓમાં આપણે આજે સમય સંખ્યાઓના ગુણધર્મો શીખીએ। તો સમય સંખ્યાના અહીંયા 7 ગુણધર્મો આપણે શીખવાના છે। ગુણધર્મ એટલે શીખવાના છે કે ગુણધર્મો તમને હેતુલક્ષી પ્રશ્નોની અંદર, નાના પ્રશ્નોમાં, ખરા ખોટાની અંદર, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, તટસ્થ સંખ્યાની અંદર ખૂબ જ ઉપયોગી બનશે। ઉપરાંત આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે સાદુરૂપ આપવાનું છે, તો આપણે સાદુરૂપ પણ શીખવાનું છે। તો સાદુરૂપ કરતાં ક્યારે આવડશે? તો જ્યારે ગુણધર્મો આપણને આવડતા હશે ત્યારે આપણે સાદુરૂપ સહેલાઈથી કરી શકશું। તો આપણે ગુણધર્મની વાત કરીએ, એક એક ગુણધર્મ આપણે વારાફરતી લઈએ। તો પહેલો જ ગુણધર્મ છે સમય સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ। હવે સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? તો સંવૃત્તા એટલે બે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા જ મળે, તો આ ગુણધર્મને સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય। અથવા બે સમય સંખ્યાનો ગુણાકાર એ પણ સમય સંખ્યા મળે તો એને પણ સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય। આ સંવૃત્તાનો ગુણધર્મ આપેલી બે સંખ્યાઓ સમય છે માટે એમનો સરવાળો જે કરીએ, જેમ કે હું ઉદાહરણ લઉં છું કે ભાઈ 5/3 અને 2/3 આ બંને સમય સંખ્યાઓ છે। હવે બે સમય સંખ્યાઓનો આપણે કરી દઈએ સરવાળો, તો ચલો અહીંયા છેદ સરખા જ છે, છેદ સરખા હોય તો સરવાળો કરીએ, 5 અને 2 7 અને છેદ એક જ વાર લખવાનો એટલે 3, તો સરવાળો આવી ગયો 7/3। તો બે સમય સંખ્યાઓનો સરવાળો કર્યો 7/3 આવ્યો, એ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। તો આ ગુણધર્મને દિક્ક્રિયાનો નિયમ પણ કહેવાય અને સંવૃત્તાનો ગુણધર્મ પણ કહેવાય। એ જ રીતે બંને સમય સંખ્યાનો આપણે કરીએ ગુણાકાર। ચલો ગુણાકાર શું થશે? તો 5 દુ 10 અને 3 તરીને 9, તો ગુણાકાર થઈ ગયો 10/9। તો બે સમય સંખ્યાનો ગુણાકાર પણ શું મળ્યો? તો સમય સંખ્યા મળ્યો। તો આ જે ગુણધર્મ છે જેને સંવૃત્તાનો ગુણધર્મ કહેવામાં આવે છે, જે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે મેં અહીંયા દર્શાવેલ છે। ચલો બીજો ગુણધર્મ આપણે શીખીએ, ક્રમનો ગુણધર્મ। એટલે કે સમય સંખ્યામાં સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે તમે ક્રમ ગમે એટલા ફેરવેલા હોય પણ જવાબમાં કોઈ ફરક પડતો નથી। તમે બે સંખ્યાનો સરવાળો કરો પણ ગમે તે ક્રમમાં કરશો તો જવાબ તો એનો જ આવશે। તો આપણે અહીંયા ઉદાહરણ લઈએ, તો મેં એક્ઝામ્પલ નંબર આપેલું છે કે 2/3 અને 5/2 આપણે સરવાળો કરીએ, અથવા 5/2 સરવાળો એટલે 5/2 ને પહેલાં લખીએ અને 2/3 ને પછી લખીએ, એટલે અહીંયા મેં ક્રમ ફેરવ્યો છે। તો તમે ક્રમ ગમે એટલો ફરે તો સરવાળાની ક્રિયામાં સમય સંખ્યામાં કોઈ ફરક પડતો નથી। અને ગુણાકારની ક્રિયા માટે પણ ક્રમનો નિયમ સાચો છે। તો ગુણાકારની ક્રિયા માટે પણ સંખ્યાઓનો ક્રમ બદલાય, જવાબમાં કોઈ ફરક પડતો નથી। તો 2/3 ગુણ્યા 5/2, ચલો 5/2 ને પહેલાં લઈએ અને 2/3 ને પછી લઈએ, તો ગુણાકાર ક્રિયા માટે ક્રમનો નિયમ થઈ ગયો। એટલે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા માટે તમે સંખ્યાને ગમે તે ક્રમમાં સરવાળો અથવા ગમે તે ક્રમમાં ગુણાકાર કરી શકો, જવાબમાં કોઈ ફરક પડતો નથી। પણ આ નિયમ બાદબાકીની ક્રિયા અને ભાગાકારની ક્રિયા માટે તમે ન લઈ શકો, કેમ કે બાદબાકીની ક્રિયામાં તમે જો ક્રમ ફેરવો તો જવાબમાં ફેરફાર થઈ જશે, અને ભાગાકારની ક્રિયામાં જો ક્રમ બદલાય તો પણ જવાબમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય। એટલે ક્રમનો નિયમ બે ક્રિયાઓ માટે, સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે તમે લઈ શકો। ત્યાર પછીનો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ। હવે જૂથનો ગુણધર્મ એટલે બે કે તેથી વધુ સંખ્યાના સરવાળા તમે ગમે તે ક્રમમાં કરશો, સમજી લો કે 3 સંખ્યાઓ છે, 4 સંખ્યા છે, તો એનો સરવાળો કરવો છે તો તમે ગમે તે ક્રમમાં કરો, ગમે તેનું પહેલાં જૂથ બનાવો, તો પહેલાં બે સંખ્યાનો ગુણ સરવાળો કરો, પછીની ત્રીજી સંખ્યા એમાં ઉમેરો, તો જૂથના ગુણધર્મ માટે સરવાળાની અને ગુણાકારની ક્રિયામાં જવાબમાં કોઈ ફરક પડતો નથી, તો એને કહેવાય જૂથનો ગુણધર્મ। જેમ કે અહીંયા 3 સંખ્યા છે, 2/3, 5/2 અને 7/4, તો પહેલાં આ બે સંખ્યાનો સરવાળો કરીએ, એનો જે જવાબ આવે એમાં આ સંખ્યા ઉમેરીએ, અથવા પાછળની બે સંખ્યાઓનો સરવાળો એટલે કે આ બે સંખ્યાનું એક જૂથ બનાવ્યું અને એ બેનો સરવાળો કરી અને પહેલી સંખ્યા ઉમેરીએ તો જવાબમાં કોઈ ફરક પડતો નથી। એટલે 3 સંખ્યાના સરવાળા માટે પહેલી બે સંખ્યાનો સરવાળો કરી ત્રીજી સંખ્યા ઉમેરો, અથવા બીજા ત્રીજાનો સરવાળો કરી અને પહેલી સંખ્યા ઉમેરો, અથવા પહેલી ત્રીજી સંખ્યાનો સરવાળો કરો અને પછી બીજી સંખ્યા ઉમેરો, જવાબમાં કોઈ ફરક પડતો નથી। એટલે જૂથ બદલાય તો જવાબમાં સરવાળાની અને ગુણાકારની ક્રિયામાં સમય સંખ્યામાં કોઈ ફરક પડે નહીં। આ ગુણધર્મને જૂથનો ગુણધર્મ કહેવાય। એ જ રીતે મેં અહીંયા ગુણાકારની ક્રિયા માટે જૂથ લીધું છે,
તો અહીંયા પહેલાં આ બે સંખ્યાનું મેં જૂથ બનાવ્યું છે, પહેલી અને બીજી સંખ્યાનું, જ્યારે મેં સામે બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવેલું છે. તો આ જૂથનો ગુણધર્મ થઈ ગયો. તમે કોઈ પણ ક્રમની અંદર કોઈ પણ સંખ્યાઓનું બે સંખ્યાઓનું જૂથ બનાવી અને ગુણાકારની ક્રિયા પણ કરી શકો. તો જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને સંવૃત્તાનો ગુણધર્મ, આ 3 ગુણધર્મ તમને ખ્યાલ આવી ગયા હશે. આપણે વધુ ઉદાહરણથી સમજીએ. તો હવે આપણે ચોથો નિયમ આપણે ભણીએ, વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. તો દરેક સમ્ય સંખ્યાની એક વિરોધી સંખ્યા મળે. તો એ વિરોધી સંખ્યા અને સંખ્યાનો સરવાળો કરીએ તો એ સરવાળો શું થાય? 0 થાય. હવે પ્રશ્ન થાય, વિરોધી સંખ્યા એટલે શું? તો વિરોધી સંખ્યા કોને કહેવાય? તો એની વ્યાખ્યા પણ આપણે સમજી લઈએ. જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. તો અહીંયા મેં 5/3 અને -5/3 લીધી છે. તો આ બંને સંખ્યાનો સરવાળો શું થઈ ગયો? 0. માટે આ બંને સંખ્યાઓ એકબીજાની કેવી કહેવાય? તો વિરોધી સંખ્યા કહેવાય. જેમ કે હું એમ કહું કે ભાઈ એક સંખ્યા છે 3, તો 3ની વિરોધી સંખ્યા કઈ? તો 3ની વિરોધી સંખ્યા -3 થાય. 3 અને -3નો સરવાળો કરીએ તો શું આવે? તો 0 આવે. એટલે જે બે સંખ્યાનો સરવાળો 0 મળે તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. તો અહીંયા કદાચ ચલો 3ની જગ્યાએ હું બીજી કોઈક સંખ્યા લઉં. ચલો સંખ્યા છે -11. ચલો -11ની વિરોધી સંખ્યા કઈ? તો -11ની વિરોધી સંખ્યા શું થઈ જાય? તો +11. તો આ બંનેનો સરવાળો કરીએ તો 11 શું થાય? પ્લસ માઇનસ છે એટલે ઉડી જાય. તો શું આવી ગયું? 0 આવી ગયો. એને કહેવાય વિરોધી સંખ્યા. જે બે સંખ્યાનો સરવાળો 0 થાય એ વિરોધી સંખ્યા. હવે વિરોધી સંખ્યામાં કરવાનું શું છે? તો કંઈ જ કરવાનું નથી, ખાલી નિશાની ચેન્જ કરી દેવાની. જેમ કે એક સંખ્યા હું આપું તમને કે ભાઈ એક સંખ્યા છે -2/3, તો એની વિરોધી સંખ્યા શું થાય? તો +2/3. ખાલી નિશાની ચેન્જ કરી દો. આપણે સંખ્યા રેખા ભણ્યા છીએ 7મા ધોરણમાં. વચ્ચે શું આવશે? 0, જમણી બાજુએ ધન, ડાબી બાજુએ ઋણ. તો દરેક જમણી બાજુ અને ડાબી બાજુમાં એકબીજાની વિરોધી સંખ્યા આપેલી હોય. તો જમણી બાજુ તમે પહેલી સંખ્યા આપણે પૂર્ણમાં લઈએ કે 1 લઈએ તો ડાબી બાજુએ શું આપેલું હોય? -1. તો 1 અને -1 વિરોધી થઈ. જેમ કે 2 અને -2 વિરોધી સંખ્યા થઈ. તો જે બે સંખ્યાઓના સરવાળા 0 થાય એ બે સંખ્યાને વિરોધી સંખ્યા કહેવાય. સમ્ય સંખ્યાની દરેક સંખ્યાની વિરોધી સંખ્યા એની મળે. ખાલી તમારે યાદ રાખવાનું કે ભાઈ શૂન્યની વિરોધી શું? તો શૂન્યની વિરોધી 0 થાય, -0 કહેવાય નહીં. કેમ કે શૂન્યમાં +0 કે -0 એવું હોતું નથી. 0 એટલે 0, 0 એટલે કશું નહીં. તો યાદ રહેશે વિરોધી સંખ્યા. તો તમને આવો હેતુલક્ષી પણ પ્રશ્ન પૂછાય, કઈ સંખ્યાની વિરોધી પોતે જ મળે? તો શૂન્યની વિરોધી પોતે જ મળે. શૂન્યની વિરોધી 0, 1ની વિરોધી -1, -1ની વિરોધી 1, 2ની વિરોધી -2, -2ની વિરોધી 2. તો તમારે નિશાની ચેન્જ કરો એટલે થઈ ગઈ વિરોધી સંખ્યા. ચલો ત્યાર પછી છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે કોને કહેવાય? તો વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. તો સમ્ય સંખ્યાની દરેક સંખ્યાની સામે શું મળે? આપણને વ્યસ્ત સંખ્યા મળે. ખાલી એક જ સંખ્યાના વ્યસ્તનું અસ્તિત્વ નથી. તો શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. ક્યાંય તમને પૂછાય કે કઈ સંખ્યાના વ્યસ્તનું અસ્તિત્વ નથી? તો 0ના વ્યસ્તનું અસ્તિત્વ નથી. એ હું તમને સમજાવું છું. પહેલાં આપણે સમજી લઈએ વ્યસ્ત સંખ્યા એટલે શું. તો વ્યસ્ત સંખ્યા એટલે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય, જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય એ સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. જેમ કે અહીંયા મેં એક સંખ્યા લીધી છે કે 2/3 અને એની વ્યસ્ત છે 3/3. તો આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? 1, 3, 3 ઉડી ગયા, 2, 2 ઉડી જાય, ઉપર નીચે ઉડી જાય. તો શું કેટલો આવી ગયો ગુણાકાર? તો 1 આવી ગયો. તો આને વ્યસ્ત સંખ્યા કહેવાય. જેમ કે સમજી લો કે હું અહીંયા એક સંખ્યા લઉં છું કે 5/7. તો 5/7ની વ્યસ્ત સંખ્યા તમને કહું તો શું કરવાનું છે? તો 7 ઉપર અને 5 ક્યાં લઈ જવાના? નીચે. એટલે કે છેદને અંશ બનાવવાનો, અંશને છેદ બનાવવાનો, એટલે થઈ ગઈ વ્યસ્ત સંખ્યા. તો હવે આ બંને સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો 7 7 ગયા, 5 5 ગયા, કેટલા આવ્યા? 1. એટલે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. વ્યસ્ત સંખ્યા બનાવતા આવડશે. જેમ કે હું એમ કહેવામાં આવે કે ભાઈ 5ની વ્યસ્ત શું થાય? ચલો 5ની વ્યસ્ત શું થાય એ સમજી લો. ચલો 5ની વ્યસ્ત કરવા જઈએ તો આપણે લાગે કે સાહેબ અંશ અને છેદ તો નથી, તો છેદમાં કંઈ ના હોય તો 1 તો લખાય. ચલો વ્યસ્ત કરી દો એટલે 1 ઉપર અને 5 ક્યાં આવે? નીચે. તો આ થઈ ગઈ વ્યસ્ત સંખ્યા. ચલો એમ કહું કે ભાઈ -11ની વ્યસ્ત શું? તો -11માં છેદમાં કંઈ ના હોય તો 1 તો લખાય.
તો 1 ઉપર અને -11 ક્યાં આવી ગઈ? નીચે. તો આ શું થઈ ગઈ? વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. અંશને છેદ કરવાનો, છેદને અંશ કરવાનો એટલે વ્યસ્ત સંખ્યા. અને વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા શું થાય? જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને વ્યસ્ત સંખ્યા કહે છે. ચલો, વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યામાં ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. તો સરવાળાની ક્રિયા માટે તટસ્થ સંખ્યા કઈ? તો સરવાળાની ક્રિયા માટે તટસ્થ સંખ્યા 0. અને ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા કઈ? તો ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા છે 1. ચલો, તટસ્થ સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને આપણે ઉમેરીએ તો જવાબમાં કંઈ ફરક ના પડે, સંખ્યા પોતે જ આવે. જેમ કે હું એક સંખ્યા લઉં કે ભાઈ 5. ચલો, 5ની અંદર 0 ઉમેરીએ, શું આવ્યું? તો 5 જ આવ્યા. 0 ઉમેરવાથી કંઈ ફરક પડ્યો નહીં. તો આ થઈ ગઈ સરવાળાના ક્રિયા માટેની તટસ્થ સંખ્યા 0. હવે ગુણાકારની ક્રિયા માટે જે સંખ્યાને તમે ગુણો, અહીંયા 1 વડે મેં ગુણ્યા તો જવાબ શું આવશે? તો 5 એકા 5. તો આ શું થઈ ગયું? ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા. 1નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો સંખ્યા પોતે જ જવાબ આવે. અને 0ને કોઈ પણ સંખ્યામાં ઉમેરો તો સંખ્યા પોતે જ જવાબ આવે. એટલે કે 0ને ઉમેરો અને 1ને ગુણો તો કંઈ ફરક પડતો નથી. તો એ બે સંખ્યાઓને તટસ્થ સંખ્યા કહેવાય. તો સરવાળા માટેની હેતુલક્ષી પ્રશ્નમાં ખાલી જગ્યામાં પૂછાય કે સરવાળાની ક્રિયા માટેની તટસ્થ સંખ્યા કઈ? તો 0. અને ગુણાકારની ક્રિયા માટેની તટસ્થ સંખ્યા કઈ? તો 1. તો તટસ્થ સંખ્યાનો તમને ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે થોડું વ્યસ્તમાં પણ એક વસ્તુ મારે બાકી રહી ગઈ હેતુલક્ષી પ્રશ્નોમાં. કઈ સંખ્યાનો વ્યસ્ત પોતે મળે? કઈ એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત પોતે થાય? તો બે સંખ્યાઓ એવી છે કે એના વ્યસ્ત પોતે છે. 1નો વ્યસ્ત 1 થાય અને -1નો વ્યસ્ત -1 થાય. તો એ સમજાવી દઉં તમને વ્યસ્ત સંખ્યાઓમાં. તો 1નો વ્યસ્ત શું થાય? તો 1નો વ્યસ્ત કરો, 1ના છેદમાં કંઈ ના હોય તો 1 કહેવાય. ચલો, વ્યસ્ત કરીએ એટલે 1 ઉપર જાય અને આ અંશ છેદમાં અને છેદ અંશમાં, તો 1/1 જ આવ્યો એટલે કે 1 જ થઈ. એટલે 1નો વ્યસ્ત 1 છે. અને -1નો વ્યસ્ત શું થાય? તો -1ના છેદમાં કંઈ ના હોય તો 1 લખાય. ચલો, 1 ઉપર જશે અને આ 1 નીચે આવશે અને માઇનસ તો એમને એમ જ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો તો -1નો વ્યસ્ત -1 જ આવ્યો. એટલે આવા હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછાય કે કઈ સંખ્યાની વિરોધી પોતે છે? તો 0. કઈ સંખ્યાનો વ્યસ્ત પોતે છે? તો 1 અને -1. 1 અને -1નો વ્યસ્ત પોતે જ થશે. 1 અને -1 જ થશે. તો આ બે હેતુલક્ષી પ્રશ્નો માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે. હવે 7મો જે નિયમ છે વિભાજનનો નિયમ. હવે વિભાજનનો નિયમ એટલે મેં તમને વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરની અંદર જે વિસ્તરણ કરતાં શીખવાડ્યું હતું એ જ નિયમ છે. તો આમાં શું કરવાનું છે વિભાજનના નિયમમાં? તો અહીંયા ગુણાકારની નિશાની છે અને અહીંયા પ્લસ છે. તો કઈ રીતે વિભાજન કરશું? તો આ 2/3 છે એનો ગુણાકાર પહેલી સંખ્યા સાથે, પછી 2/3 ગુણાકાર બીજી સંખ્યા સાથે. આને વિભાજનનો નિયમ કહેવાય. 2/3 ગુણ્યા 5/3. પછી અહીંયા જે નિશાની છે પ્લસ, એટલે મેં અહીંયા વચ્ચે શું લખવાની છે? નિશાની અહીંયા પ્લસ આવશે. ચલો, પ્લસ. ત્યાર પછી 2/3 ગુણાકાર કોની સાથે? તો 7/4 સાથે. આ થઈ ગયો વિભાજનનો નિયમ. હજી એક ઉદાહરણ હું ABCમાં શીખવાડું. ચલો, A ગુણ્યા B વત્તા C છે તો વિભાજનનો નિયમ શું થાય? તો એનો ગુણાકાર B સાથે, એટલે થઈ ગયું A ગુણ્યા B, એટલે AB. ગુણ્યા ના લખો તો ચાલે. પછી અહીંયા કઈ નિશાની છે? પ્લસ, એટલે અહીંયા શું આવશે? તો પ્લસ આવશે. પછી શું આવશે? તો એનો ગુણાકાર C સાથે, એટલે આ થઈ ગયા AC. આ નિયમને વિભાજનનો નિયમ કહેવાય. ઉદાહરણ આપીને સમજીએ. ચલો, હું અહીંયા એક ઉદાહરણ લઉં છું. 5 ગુણ્યા 3 વત્તા 2. ચલો, આનું આપણે વિભાજન કરીએ. ચલો, વિભાજન કરીએ એટલે 5નો ગુણાકાર 3 સાથે, એટલે 5 ગુણ્યા 3. પછી કઈ નિશાની આવશે? તો વચ્ચેની નિશાની છે પ્લસ. પછી 5નો ગુણાકાર કોની સાથે કરીએ? તો 5નો ગુણાકાર 2 સાથે. તો આ થઈ ગયું વિભાજન. 5નો ગુણાકાર 3 સાથે, પછી 5નો ગુણાકાર 2 સાથે, અને વચ્ચે જે નિશાની હોય 2 કૌંસની વચ્ચે મૂકી દેવાની. ચલો, ગુણધર્મને આપણે ચકાસી પણ લઈએ. તો અહીંયા તમે જુઓ તો હું આ જમણી બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું સાદુરૂપ આપી દઉં. તો અહીંયા 3, 3 ને 2, તો 3 ને 2 5 થાય, એટલે આ થઈ ગયા 5 ગુણ્યા 5. કૌંસની ક્રિયા પહેલાં કરવાની. ચલો, 5 ગુણ્યા 5 કેટલા આવી ગયા? ચલો, 25 આવી ગયા. તો આ ડાબી બાજુ ક્લિયર થઈ ગઈ. ચલો, જમણી બાજુ જોઈએ તો 5 તરી 15. ચલો, કૌંસની ક્રિયા પહેલાં કરી દીધી તો 5 તરીને 15 આવી ગયા. ચલો, 5 દુ શું થશે? તો 5 દુ થઈ ગયા 10. ચલો, 15 વત્તા 10 તો કેટલા આવી ગયા?
25, બંને બાજુ તરફ 25 આવી ગયા તો આ વિભાજનનો નિયમ આપણે સાબિત કર્યો કહેવાય. તો વિભાજન એટલે ખ્યાલ આવી ગયું. તો જેમાં ગુણાકાર અને સરવાળો બંને ક્રિયા આવતી હોય એવો ગુણધર્મ છે વિભાજનનો. પહેલી સંખ્યા, અહીંયા જે 12 સંખ્યા છે એનો ગુણાકાર પહેલી સંખ્યા સાથે અને પછી એનો ગુણાકાર બીજી સંખ્યા સાથે, આને કહેવાય વિભાજનનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 7 ગુણધર્મો આજે શીખ્યા. એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરી અને સાદુરૂપ આપવાનું છે. આ ઉપરાંત વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યાઓ પણ શીખવાની છે.